નમસ્કાર દોસ્તો, મારું નામ છે ફાલ્ગુન ડાબી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાબી ઓફિશિયલ યુટ્યુબ ચેનલના આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. એડિસને કહેલી એક સ્પષ્ટ રૂપી વાત છે, એક સત્ય તરફ આપને લઈ જાય છે અને આજે આપણે એની વિસ્તારથી ચર્ચા કરવાના છીએ. એડિસન લખે છે કે હું એવું નથી ઈચ્છતો કે મારા અવસાન બાદ મારું ઘર કોઈ તીર્થ સ્થળમાં પરિવર્તન થઈ જાય અને જેમ લોકો કોઈ સંતની અસ્થિઓના દર્શન કરવા માટે જાય છે એ મારા ઘરની મુલાકાતે લે. સૌથી પહેલાં આપણે એ વાત સમજવી જોઈએ કે એડિસને શું કામે કીધું છે કે હું એવું નથી ઈચ્છતો કે મારા અવસાન બાદ મારું ઘર કોઈ તીર્થ સ્થળમાં પરિવર્તન થઈ જાય. હું શું કામે એવું ઈચ્છતો નથી. એડિસન અહીંયા સ્પષ્ટ રૂપે એક વાત કહેવા માગે છે કે હું ભગવાન નથી, હું એક સામાન્ય માણસ છું. હું ભગવાન નથી, હું એક સામાન્ય માણસ છું અને તમે પણ મારી ઊંચાઈ સુધી છે પહોંચી શકો છો. આપણે મોટા ભાગની વાત છે એ ગલતફહેમીમાં લઈને છે આપણે આપણા દર્શન તરફ લઈએ છીએ. એડિસને સ્પષ્ટ રૂપે કહેલું છે કે હું અને મારા મૃત્યુ બાદ છે તમે મને એક મંદિર તરફ ના ઢાળો, મને એક ભગવાન તરફ ના ઢાળો. આ શું કામે કીધું છે? એડિસન અહીંયા સ્પષ્ટપણે જાણતા હતા કે આપણે બધા જ લોકો મોટી ભૂલ એ કરીએ છીએ કે કોઈ પણ મહાપુરુષ હોય અથવા કોઈ મોટો માણસ હોય એને આપણે જીવનમાં ભગવાન બનાવીએ છીએ, એને પૂજવા માટે લાગી જઈએ છીએ. આપણે જ્યારે એને ભગવાન બનાવી દઈએ છીએ ત્યારે એક વસ્તુની સંભાવના અહીંયા નષ્ટ થઈ જાય છે કે આપણે પણ એ વ્યક્તિ સુધી પહોંચી શકીએ છીએ, આપણે પણ એવું વ્યક્તિત્વ કેળવી શકીએ છીએ. શું કામે? વાતને સમજવી વધારે જરૂરી છે. આપણે બધા જ લોકોએ મોટી ભૂલી કરી છે કે કૃષ્ણ છે એક સ્વયં ઉચ્ચતર ચેતના છે, એક આત્મા છે, પરંતુ આપણે કૃષ્ણને ભગવાન બનાવી દીધા છે. એક રામ છે, રામને આપણે ભગવાન બનાવી દીધા છે. કબીર છે, કબીરને આપણે ભગવાન બનાવી દીધા છે. બુદ્ધ છે, બુદ્ધને આપણે ભગવાન બનાવી દીધા છે. એ લોકો કહેતા નથી કે તમે મારી આરતી ઉતારો, એ લોકો કહેતા નથી કે તમે મને પગે લાગો, તમે મને પૂજો, પણ આપણે બધા જ લોકો એને ભગવાન બનાવી દીધા છે. એનું કારણ શું? આપણે બધા જ લોકો એને ભગવાન બનાવી દીધા છે એનું સ્પષ્ટ કારણ એ છે કે ભગવાન પાસે બધી જ ઊંચાઈ હોય, ભગવાન પાસે એવી શક્તિ હોય કે એ કોઈ પણ વસ્તુ છે કરી શકે છે. આપણે ના કરી શકીએ. આપણે કૃષ્ણના વિચાર સુધી પહોંચી નથી શકતા, આપણે ગીતાને સારી રીતે સમજી નથી શકતા, આપણે કબીરના દોહાને સારી રીતે સમજી નથી શકતા. આપણે ભગવાન બનાવી દીધા છે. ભગવાન છે એની પાસે સર્વોચ્ચ શક્તિ છે કે એ વસ્તુ છે કરી શકે છે, એની પાસે મેજિકલ શક્તિ છે. પરંતુ એ વાત અહીંયા એડિસન સખ્ત રૂપે ના પાડે છે કે તમે મને કોઈ એવી અવસ્થામાં ના ઢાળો, તમે મને કોઈ ભગવાનના રૂપે ના પૂછો, મને ભગવાન બનાવીને ના પૂછો, પણ મારું જીવન જેવું છે, મારા જીવનમાં જેવા સંઘર્ષ કર્યા છે એવો જ સંઘર્ષ તમે તમારા પોતાના જીવનમાં કરો અને જીવનની ઊંચાઈઓ સુધી જાઓ. અસ્પષ્ટ રૂપે અહીંયા ક્રિસ્ટલ ક્લિયર થયેલું છે કે હું એવું નથી ઈચ્છતો કે મારા અવસાન બાદ મારું ઘર કોઈ તીર્થ સ્થળમાં પરિવર્તિત થઈ જાય. એવું નથી ઈચ્છતા. એ સ્વયં એ વસ્તુ એક ઈચ્છે છે કે જે રીતે એક સંત હોય, સંતનો આશ્રમ હોય, જેવી રીતે એમાં તમે દર્શન માટે જાઓ છો, એવી જ રીતે તમે એક દ્રષ્ટાંતની રૂપે જોઈ અને મારું ઘર છે એમાંથી તમે નીકળી જાઓ. કંઈક નવું શીખવા જેવી વાત છે, કંઈક નવા શીખવા જેવી વાત છે, તમારા જીવનમાં એડોપ્ટ કરો. તમારા જીવનની જે કંઈ પણ ઉચ્ચતમ સંભાવના થાય છે, ઉચ્ચતમ સંભાવના સુધી જીવો. કૃષ્ણએ કહેલું છે, નથી કહેલું એ બહુ દૂર વાત છે, પણ આપણે એટલા માટે કહેલું છે કે આપણે કમ્ફર્ટ ઝોનમાં રહી શકીએ. જો આપણે એમ કૃષ્ણને એક મનુષ્યના રૂપે માનીએ તો કૃષ્ણની જે વાત કહેલી છે એ વાતનું આપણે પાલન કરવું જોશે. પરંતુ નહીં, આપણે સંઘર્ષ કરવા માટે તૈયાર નથી, એને સ્વીકાર કરતા નથી, આપણે ડરેલા છીએ. એટલા જ માટે આપણે એને ભગવાન બનાવી દીધા છે. ખરેખર જો હકીકતમાં તમે મનુષ્ય હો, એને કહેલી વાત છે એક મનુષ્યના રૂપે લો અને પોતાના જીવનમાં એને જે વાત કહેલી છે, જે ચેતનાથી વાત કહેલી છે એ ચેતનાથી સમજો અને એના જીવનની જે કંઈ પણ વાત છે એને અનુસરો. મળતા રહીએ એવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.